જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અત્યારમાં હું ને તથ્ય બેસી ગયા છીએ. જો તથ્યભાઈમાં નાયા ધોયા વગરના બેસી ગયા છે. કાં તું જાગી ગયો છે, નવો હવા નવે જાગ્યો છે. આજ તો આજ મને કવરાયું નથી, પણ આ તીથુભાઈ સવારમાં કવરાવતા હતા. કાં તથુભાઈ તો જો ડાયા થઈ ગયા છે આજે. અને તીર્થ જો હુઈ ગયો છે, જાગ્યો તો એ 7 વાગ્યાનો, 6:30 7 વાગ્યાનો. તે ચારી હુઈ ગયો ને આ ભાઈ જો જાગી ગયા છે. કા અને જો આ બાજુ દયા ફૂઈ અને બા બે જો બનાવવા મળ્યા ઝૂંગડા. અને તથુભાઈને ખબર વગરના ફઈ વૈયા ગયા બહાર. તથુભાઈને ખબર ન રહે, વિડીયો ચાલુ હતો એટલે વિડીયામાં ધ્યાન વહી ગયું એટલે ફઈ વહી ગયા એટલે ખબર ન રહી કે ભાઈ બાબા બાઈ ગયા, ખબર ન રહી ને તને. અને આમાં લાઇટ વહી ગઈ ને એટલે જો અમે અહીં વીવા તથુભાઈને પંખા વગર ન મજા આવી એટલે કાં આવી ગઈ કે લાઇટ આવી ગઈ ને ભાઈ. હે ક્યાં આવી ગઈ લાઇટ? લ્યો ઓઈ ગઈ ઓઈ ગઈ લાઇટ આવી ગઈ કે ભાઈ. તો હવે કેટલા સુંદડા રહ્યા તમારે? બે. જો સુંદડા કેવા લાગે છે? ભરેલા હોય તો સારા લાગે છે કે ખાલી આમને? ગાય નીકળી ને તો કે ગાય કહું 18 બનાવ્યા. જો દયા કોઈને 18 બનાવ્યા. અને હજી ગાય હજી 2 બાકી છે. કા હા ગાય સવારમાં દયા ફૂએ છે ને બ્લાઉઝ કેમ પહેર્યું હતું આટીવાળા. જો અત્યારે હું આવી ગઈ છું ધાબા ઉપર અને ધાબા પર રસોઈ બનાવવાની છે આજે. અને દાદા મારા સામું જોતા હતા, હું બધું હારતી હતી ને તો બહાર બેઠા છે દાદા. અને જો અત્યારે દયાફઈ બનાવે છે રોટલી, બાજુમાં બેઠી છે ને એટલે દયાફઈ ઓરા આવે છે. મેં જો અહીં શાક મૂકી દીધું છે. હજી મારે સંભારો બાકી છે, પછી આજે સેવ બનાવવાની છે. જો તો સેવ બાકી છે. અને દયાફઈ રોટલી થઈ ગઈ છે એટલે દયાફઈ અમારી રોટલી વણવા માંડ્યા છે. તો જો એવું છે બધાય હું અમે 2 રાંધવા માંડ્યા છીએ. બધાય નહીં, બે જ ચૂલા જોડા છે. જો ચૂલા એટલે 2 જણા રાંધીએ કે ને. કાં અમે સંભારો પેડો છે, હજી સેવ બનાવવાની છે. શાર વધતો શારે ચૂલે કે બધું બનાવી દયાફઈને શાક બની ગયું છે એટલે વાંધો નથી. નીચે શાર છે પણ ત્યાં શું કામ ત્યાં બાટલો નથી. બાટલા જો અમારા અવડા છે નાના નાના, તો અમારે પછી થોડા કંઈ હાલ્યા જ રાખે એવું છે. તો સારું હાલો ફટાફટ હવે રોટલી બનાવી નાખીએ. અને શાક સડી જાય એટલે ત્યાં સંભારો મૂકી દઉં, પછી સેવ બનાવી નાખું એટલે આપણું રાંધવાનું કમ્પ્લીટ. ને અત્યારે જો 11:30 જેવું થઈ ગયું છે. ઓલા બધા આગળ આવી જાય ને થાળ પાછો ધરવાનો છે એવું છે. અને તથ્ય અને ઓલો પ્રિન્સ લઈ ગયો છે. પ્રિન્સ પાસે ગયો, કોને ખબર હશે ક્યાંકથી ઉગ્યો છે એટલે પ્રિન્સ એને લઈ ગયો ને તીથુભાઈ તો હજી અમારે હુતા જ છે. આજે એને 12 વગાડશે જાગવામાં, પછી અણી કાઢશે આપણી બપોર વસાળા. હા બપોર એવું છે. અમે પછી 2 ભાઈ હુઈ ગયા હતા. ઓલો 10:30 હુઈ ગયો ને પછી તથ્ય હુઈ ગયો. તચ્છો આવ્યો ને તેનો તીથું આવ્યો ને આવતો હતો. આવ્યો ને તે તીથું ગાય મેં બોલો છો તચ્છો આવ્યો ને એટલે મેં કીધું વયો જો. અત્યારે છે ને 12 વાગી ગયા છે ને આપણી રસોઈ થઈ ગઈ છે સરસ મજાની કમ્પ્લીટ. દયા ફૂઈને તે શાક રોટલાને એવું થઈ ગયું છે. ને મારે શાક સંભારા રોટલી બધું થઈ ગયું છે સરસ મજાનું. અને અત્યારે દયા ફૂઈ જો ઉષાની શું બધું મૂકે છે. અને ગેસનો ચૂલો સાફ કરવાનો છે કે લાઈ હું કરી નાખું. અને આમ જો આટલા વાસણ લઈ જવાનું નીચે, પછી આ બધું નીચે લઈ જવાનું છે એટલે 2 ધક્કા થાય. એક ખાલી વાસણ બધા બગડેલા છે એ લઈ જવાના, પછી રોટલી શાક ને એટલે 2ને 2 ધક્કા થાય તો એ જાહે નીચે. હે અને જો અત્યારે ભોળાનાથના મંદિરે આરતી પણ થવા માંડી છે. તો કાંઈ નહીં, સારું હાલો. અને જો આપણા કપડાં સુકાય છે ને વાતાવરણ છે ને વાદળા જેવું છે. જો વાદળા દેખાય કે નહીં એવું છે વાતાવરણ. હજી કપડાં કાંઈ સુકાણા હશે નહીં. તો સારું હાલો આપણે બધું નીચે લઈને જાવી. મારે આંખ્યું નથી ખુલતી અહીંયા તો સારું હાલો આપણે બધું નીચે લઈને જાવી એટલે થાળ ધરાઈ જાય એટલે વાંધો ન આવે. તો જો અત્યારે છે ને કેવલ સાહેબ જમવા આવી ગયા છે અને જમીમાં પણ બેસી ગયા છે. અડધું જો જમી લીધું છે, અડધું જમી લીધું પછી છાય સાંભળી. કા કેમાં જેવું છે? હે હું ન દીધી લે તો તમારે સંભાળવું જોઈએ ને મને. હે
જો જમવા બેન એટલે ને એક વખત તો ફોન આવે ને આવે તો જો અમારા તીર્થભાઈ હજી નાયા નથી અને ગાંઠિયા લઈને ફરે છે. ખાધી તું 12 વાગ્યા સુધી હું તો એટલે અહીંયાના પપ્પા જો જમતા જમતા વાત કરે છે અને આ છાશ એને ભૂલાઈ ગઈ કારણ કે અહીંની ફેવરેટ વસ્તુ છે. ફેવરેટ વસ્તુ ખાવામાં એની છાશ ભૂલાઈ ગઈ. હા શું બોલો એટલે ભૂલાઈ દીધી નહીં ખોટું બોલો પપ્પા વાળા એ પપ્પાને દીકલા ટાટા એને પપ્પા જેવો સેમ ટુ સેમ છે જો પાડે છે. તો સારું ગઈશ તમે બધા હાલો જમવા. હા શરી કા બતાવો મને શરી બતાવે જો આમાં દીકો જો ગાંઠિયા ખાય છે. હા ગાંઠિયા ખાય છે ને કોણ લાવ્યું ગાંઠિયા? એ કોણ છે? કોણ છે હે? ઉપર છાશ પીવું રેડું બહુ ભાવે છાશ. કા તને દૂધ પીતા લાવે છાશ મજા આવે પીવાની. સારું હાલો કેવલ જમી લે વિડીયો કરું બંધ. 6:45 થઈ ગયા છે ને અમે કામ કરીને નવરા થઈ ગયા છીએ. વાચન ચડાવી દીધા પછી અંજવારી કાઢ નાખી કપડાં હાંકી નાખ્યા બધું કામ થઈ ગયું છે રોંઢાનું અને નવરા થઈ ગયા. અને ફઈ અને દયાપુઈ બે ગામમાં ગયા છે. પરમ દિવસે પાણી ઢોળમાં જવાનું છે ને એટલે પેલું કળોયા સડાવે ને એ સડાવવા કળોયા લેવા જઈ ગયા છે. અને આ બાજુ જો તીર્થ તથુભાઈ જો અમારે ઘોડિયામાં ઈસકે છે ને બાવીને જો અહીંયા અને તીથું જો અહીં બેઠો છે. અને આ ભાઈ એવો છે કારખાનેથી ઘેરે કેમ ભાઈ એવો કેમ વહેલા રે આપણી 15મી ઓગસ્ટ છે એટલે તો જો એટલે આ બાજુ આવી ગઈ છે ઋષિ માસી આવ્યા જો એકલી આવી ગઈ હલો લેંગી પહેરાઈ તો છે ને એવું છે બધું. અને તમારી બધાય 15મી ઓગસ્ટ કેવી ગઈ કમેન્ટ કરી દેજો અને પ્લીઝ મને સપોર્ટ કરો એટલે આગળ મારો વિડીયો શેર કરો અને મોકલો અને મને સબસ્ક્રાઈબ કરી નાખો પ્લીઝ. અને મારી ટેણીયા મેણીયા જો લેંગી પહેલા દીકો મામાન ઘર જવું હોય તો મામાન ઘર જવું છે જો ઋષિ વહી જાય જો વહી જાય. આ બાજુ જો મેહુલભાઈ પણ આવી ગયા છે. ટાટા જો આમ જો મામા આવ્યા તેડો જાઉં તારે ઓલો જો મજા આવી ગઈ ઘોડીએ બેહી નીચે પણ ટાટા ઈ જો કેમ બેઠો તરાવું છે તરાવન છે બેહી ગયો છે આવું તારે પાગા હતા પાસે જાવું છે ન જાવું ના પાડે ટાટા હો વઈ જાવ જાવ હાલો ન થાવું એને જાવ જોઈ જાય જોઈ આવું તારે એન લેંગી પહેરાવી તથુ ભાઈ તો જો જાય છે જો જાય લેંગી પહેલે બેટો લેંગી પહેલે જો મેહુલભાઈ સરસ મજાની લેંગી પહેરાવી દીધી છે. તથુ ભાઈ ટાટો કહી દે ટાટા તથુ ટાટો ટાટા જાવું તારે હે જાવું છે તારે હે જો ઉપડા જો ભાઈ જો ઉપડા જો ટાટા તો ઉપડા તો પપ્પા ઘેરે છે ઘેરે છે પપ્પા તો બે હસવાઈ જાય એવું છે લાવવાને ચોટાડો કોની ગાડી લઈએ ઓલા બેહીને ખોટાડા ટાટા તીથે ટાટા એ દીકા ટાટા તીર્થ મમ્મા આમું જો ટાટા આવજો ખાઈ લેજો હો તો જો બે ગયા એ બે જો એને તો જો રોંઢો થાય એટલે એને મામાનું ઘર જ સાંભળી જાય મામાના ઘરેથી તેડવા હોતે ને આવી જાય તો એ બે તો જો ગયા. હવે અમે એકલા ઘેરે અમારે એવું જ થાય કામ હોય ને ત્યાં સુધી છે ને એ ઓલો કાંઈ હોય ને પછી છે ને આ ઉટાણું થાય ને એટલે અહીંયા વયા જાય બે ભાઈ અત્યારમાં ન આવે છે રામાય
6-7 વાગે આવે એવું છે. અને બા જો રામાયણની ઉપાધિ કરે, હજી 6 વાગ્યા, આજ તમે વહેલા નવરા થઈ ગયા તો રામાયણ વહેલી આવી જાય કાંઈ એવું છે. તો કાંઈ નહીં, સારું હાલો. ઓલા ફિલ્મ સારું આવતું હતું તો સારું હાલો. હવે આપણે મળીએ પછી રાંધવા ટાઈમે ને પછી આરતી કરીએ એટલે હું તમને બતાવું આરતી. કાલે પ્રસાદીમાં હતી સોન પાપડી અને કાલે કંઈ પ્રસાદ કંઈ બતાવવાની નહોતી, કાંઈ નહીં. આજે આપણે પ્રસાદીમાં જોવો શું છે અને આજ કોણ આરતી કરશે તો મને હજી ખબર નથી. આ ત્રણેય ભાઈ કદાચ કરે તો રાહુલ ને એ, બાકી બીજા બધાને તો હજી વારો બાકી છે. તો કાંઈ નહીં, સારું હાલો. અમારે 2 જણાનો કાલે વારો છે. કાલે કેવલની રજા હોય કે નહીં રવિવારે, એટલે રવિવારનો વારો રાખ્યો છે આપણે. તો કાલે અમારે 2 જણાને આરતી ઉતારવાની છે. આજે અત્યારે કોણ ઉતારે ખબર નહીં, હવે જોઈએ ભાઈને આવે પછી ખબર પડે. આ ત્રણેય ભાઈઓ બાકી છે ને અમે આવી ગયા છીએ ધાબા પર, એટલે હું ધાબા પર આવી દઈ આપું તો અહીંયા જ હોય. ધાબા પર આવી ગઈ રસોઈ બનાવવા માટે. અને જો એ ચા બનાવે છે, મહેમાન આવ્યા છે એટલે ચા મૂકી એક બાજુ ને મેં જો આ ભીંડાનું શાક મૂકી દીધું છે. અને આ છે ને વાયડો બહુ ભૂંડો છે, એ હવે આમ વ્લોગમાં નથી કેવું એટલે નકર છે ને એ પાછી બેઇજ્જતી થઈ જાય. અને જો અમે લોટ પણ તૈયાર કરી નાખ્યો છે, બાંધવાની ફૂલ તૈયાર, દઈએ પણ શાક મૂકવાનું છે. તો જો તમને આમ જો અહીંયા કેવું દેખાય લાઇટ વગરનું, અંધારું લાગે કે છે ને નાના. હવે ગલો પાસે ખાલી ટીંગાડી દે ને તો લાઇટ છે ને આમ હામી આવે ને એટલે કંઈક વ્યવસ્થિત દેખાય. એમ નહીં તારો કહો અમારો અંધારો આવે વ્લોગમાં સડાય એલમ સાનો મનો તઈ હું હોય એમને રહેવા નથી દેતો લખણ ખોટો. તો જો આ ચા દઈ આવી જા પેલા મહેમાન આવ્યા છે ને. અને નીચે તો કાંઈ ચા થાય એમ છે ને, એટલે જો મારું શાક થોડું ઘણું સડી ગયું છે ને થોડું ઘણું બાકી છે. તો હવે આપણે ફટાફટ રાંધી નાખ્યું ને પછી જો 7:30 થાય ને એટલે બધા આરતી માટે આવવા મળશે એટલે ફટાફટ રાંધી નાખ્યું. હવા હાથ તો થઈ ગયા છે ઓલરેડી, 15 મિનિટ છે અમારી પાસે. તો હવે અમે બનાવી નાખીએ. તો જો અત્યારે વાગી ગયા છે 7:45 અને અમારી આરતી કરવાનો સમય થઈ ગયો ને આજે થોડુંક મોડું થઈ ગયું છે ને અમે ઉપર રાંધતા હતા. દયા પૂજી નથી આવ્યા, એ આવે છે, એ આવે છે. જો આ બધા આવી ગયા છે આરતી માટે. તિથિ માછી કે તો ના તિથુ માછી હવે તિથુ નાના એવા માછી આવ્યા છે. નાના એવા નહીં તિથિ આપી દે માસી ને રૂમાલ. મોઢું લૂસ ને મોબાઈલ હતો એટલે દાદા ને ફોન હતો ને સાનુ માસી આવી ગયા તું ખાવા મળે એને દે એને દેવે લઈ દાંત ખરાબ થઈ જાય. કેવા દાંત કાળા પ્રિયાન છોકરી ના એટલે કાળા ચોકલેટ ખાઈ એટલે ચોકલેટ જો અહીંયા ચા પાણી પી ને હવે જવાનું પાકા કાકા ની ફેરે. ક્યાં હલો તમારે થયું લે બોલો એટલે બહુ કઈ પપ્પા જો હાલો ને ભાઈ તમારે બહુ કમુક આખી મોકલવા પડશે. દાદા જો અહીં બે કે છે ટાટા ટાટા દાદા કે હા મારે ફોટા દાદા મને એમ કે ફોટા સારું હાલો આપણે પાકા કાકા ને જ આવી ચા પાણી પીવા. હું તો નથી પીતી, દયા ખોઈને પીવા. કાંઈ નહીં જો નહીં નાખીને આવું આવ્યો છે ને એટલે અહીંયા ચા પાણી પીવા જવાનું છે એટલે જાય છીએ. આવજો શું છે ટાટા હો ટાટા કહી દેજો. આ જો શેરીનું મારું કૂતરું સાનુ બેન જો હાલા જાય છે. સાનુ 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 વિડીયો
ટાટા કે ટાટા ટાટા કે વિડિયો ઉતાર વિડિયો ઉતારો એટલે જો આવી ગયા કમુ કાકી ને પાગા કાકા ની ઘેરે બેન ઘર એક જ છે કેવા પૂજા થાય છે જો અહીંયા દશામાં છે આમાં તથ્યભાઈ તો જો અગાઉ અહીં બેસી ગયા છે જો આઈ તો ઇનક મારો જો એમ ન કરાય દીકુ સોનું કીધું જો કમુ કાકી પાણી સોનુ તાર પપ્પાને વિડિયો મોકલી દે ને કે કમુ કાકી ચા પીવા બોલાવે છે જા એમને કીધું હાલો તો કે મારે ન ખાવ મને કે કીધું નથી ના પાડ્યું હા ભાઈ હાલે સાનુ બેન જો ઢીંગો લઈને બેહી ગયા છે મારે કા સાનુ અને ઋષિ બેન ચા બનાવવા માંડ્યા તું હુઈ ગઈ તી કે હે અમાર સુમિત પડ્યા હારો હાલો તમે બધા ચા પી અમે છે ને મિત્તલની ઘેરે આવ્યા છીએ અને મિત્તલ જો દશામાન મૂર્તિ લાવી છે સરસ મજાની બહુ મોટી અને સરસ મજાનું શણગાર્યું છે કાઢી તો જો તથ્યોમાં જે કરે છે જો જે કરતો ભાઈ જે હા હા ન્યા ફુગા લગાવ્યા જો મિત્તલ માસીએ સરસ મજાની મૂર્તિ લાવી છે ને એણે વ્રત લીધું છે આ વખતે એટલે કા દૂધુ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે મસ્ત કા સારું જે કરી હાલો ઘરે જાઓ ને જે કરી બધું હા જે